મહીસાગર જિલ્લામાં સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે। મહીસાગર જિલ્લામાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો। આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે। સંતરામપુર પંથકમાં પણ હળવા વરસાદી ઝાપટા પડ્યા છે અને જિલ્લા મથક લુણાવાડા સહિત મહીસાગરના તમામ તાલુકાઓમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। દિવસની શરૂઆત સાથે જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા છે અને વાતાવરણમાં અચાનક આવેલા પલટાના કારણે ખેડૂતોની ચિંતા વધી છે। જો કે કમોસમી વરસાદ વધુ વરસે તો ખેતીના પાક, બાગાયતી પાક અને ઘાસચારાને પણ નુકસાન થવાનો ભય છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મિતેશ પાસેથી। જે મિતેશ, મહીસાગરમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। जी बिल्कुल जी संध्या, जो बात करवामां आवे तो आज वहेली सवारथी ज वादळछाया वातावरण वच्चे झरमर वरसाद छे ते केटलाक विस्तारोमां खाबक्यो छे। बात करवामां आवे तो आज 2 દિવસથી જે વાદળછાયું વાતાવરણ રહે છે તેમાં ખેડૂતોમાં પણ ચિંતાનો વધારો થયો છે। ત્યારે આજે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ કેટલાક એવા વિસ્તારોમાં વરસતા ખેડૂતોની ચિંતા વધી છે। जी बिल्कुल, खास કરીને ખેતીના કયા પાક અત્યારે રવિ સિઝનમાં લીધા છે જેને નુકસાન થઈ શકે? जी बिल्कुल थी बात करवामां आवे तो कमोसमी वरसादना कारणे जे रवि पाक छे, डांगर कही शकाय, घऊं कही शकाय, चणा कही शकाय, मकाई ना पाक ने अत्यारे जे वावेतर करवामां आव्युं छे खेडूतो द्वारा तेने लईने कमोसमी वरसाद जे वर्षो छे तेनाथी नुकसाननी भीति अत्यारे खेडूतोमां सेवाई रही छे। जी, अपना आभार।